હેલો મિત્રો, શેર બજારની વાતો. મિત્રો, આજે એક સારામાં સારો આઈપીઓ ખુલી રહ્યો છે અને નોવા એગ્રીટેક. એગ્રી એટલે કે ખેતીવાડીને લગતો કામકાજ આ કંપની કરે છે. સોઇલ હેલ્થ, ક્રોપ ન્યુટ્રિશન, બાયોપેસ્ટિસાઇડ, આ એની કામગીરી છે. કંપનીના 11,722 ડીલરો છે અને ભારતના 16 રાજ્યોમાં કંપની કામ કરે છે. અત્યારે હાલ પ્રમોટરનું હોલ્ડિંગ 84.27% છે અને આ આઈપીઓ લિસ્ટિંગ થશે ત્યારે એનું હોલ્ડિંગ 59.39% રહે છે. એટલે બાકીના શેરમાં પ્રમોટરો એને વેચે છે. આઈપીઓની સાઇઝ 1.143 કરોડની છે અને ફેસ ઇસ્યુમાં 112 કરોડ રૂપિયા કંપની પાસે આવવાના છે અને 31 કરોડના શેર પ્રમોટરો પોતાના વેચે છે. કંપની એનએસસી અને બીએસસી પર બંને ઉપર લિસ્ટિંગ થશે અને કંપનીમાં રિટેલ ઇન્વેસ્ટરોના 35% હિસ્સો રાખવામાં આવેલો છે. હવે કંપની 23 તારીખે એટલે કે આજથી ચાલુ થાય છે અને 25 તારીખ સુધી એનો આઈપીઓ ભરાય છે મિત્રો. અને 26 તારીખે એલોટમેન્ટ ડેટ છે અને 31 તારીખે કંપની લિસ્ટિંગ થશે. 30 તારીખે તમારું શેર ન લાગ્યો હોય તો તમને રિફંડ મળી જશે. 301 લોટમાં 365 શેરો કંપની આપવાની છે અને એની પ્રાઇસ બેન્ડ છે 39 થી 41, એટલે કે આપણે 41 રૂપિયા ઉપર આઈપીઓ આપણને 41ના ભાવથી આવશે. ફેસ વેલ્યુ 2 રૂપિયા છે. હવે કંપની કેવી છે? આ આઈપીઓમાં એનું કેવું તમને રિટર્ન મળી શકે એવું છે એની જરાક વાત કરીએ કે કંપનીનું રિટર્ન અત્યારે હાલ એનું ગ્રે માર્કેટમાં 50% પ્રીમિયમથી જે કંપની ચાલી રહી છે. 41 રૂપિયાની જે ભાવ છે એનામાં 20 રૂપિયા વધારો કરીને 61 રૂપિયા ઉપર એ અત્યારે ટ્રેડ થઈ રહી છે. એ લિસ્ટિંગ થાય ત્યારે ઓનાથી કદાચ ઓછું પણ થાય અને ઓનાથી વધારે થાય, પણ આ આઈપીઓમાં તમને 100% પ્રોફિટ થવાનું છે. એટલે આ આઈપીઓ તમારે સગવડ હોય તો 100% ભરી શકાય. હવે કંપનીની એસેટમાં, વેચાણમાં, નફામાં અને દેવામાં કઈ રીતની પોઝિશન છે એની વાત કરીએ કે 2021માં કંપનીની 142 કરોડની એસેટ હતી, 22માં 160 કરોડની એસેટ છે, 23માં 180 કરોડની એસેટ છે અને ચાલુમાં 196 કરોડની કંપની પાસે એસેટ છે. વેચાણમાં 160 કરોડ, 21માં, 22માં 185 કરોડ, 23માં 210 કરોડ અને આ ચાલુ વર્ષમાં 6 મહિનામાં 103 કરોડનું વેચાણ કરેલ છે. નફામાં 21માં 6 કરોડ નફો, 22માં 13 કરોડ, 23માં 20 કરોડ અને આ 6 મહિનામાં 10.38 કરોડ નફો કર્યો છે. કંપની પાસે દેવું કેવું છે કે 21માં 50 કરોડનું દેવું હતું, 22માં 64 કરોડ, 23માં 70 કરોડ અને ચાલુમાં 68 કરોડ દેવું કંપનીનું છે. કંપની સારીમાં સારી છે અને આ આઈપીઓમાંથી જે એના પૈસા આવશે એમાં એનું દેવું ઓછું થશે. હવે કંપની એક નવો પ્લાન્ટ બનાવવાનું પણ એના પ્રમોટરોએ આ રીતે નવો પ્લાન્ટ બનાવવાની પણ એ કોશિશ કરી રહ્યા છે. ગ્રે માર્કેટમાં 20 રૂપિયા પ્રીમિયમ ચાલે છે. હવે મિત્રો, ખાસ વાત એ કરવાની છે કે આ આઈપીઓ ભરવો કે નહીં. આ આઈપીઓ તમારે ભરવાનો છે. જો તમને લાગે તો 50% ઉપર તમને પ્રોફિટ થઈ શકે છે. આ મોટી સન્સ જ્વેલર્સ જેવો આઈપીઓ નથી, પરંતુ એના 50% તો ખરો. અને કોમેન્ટમાં મોટી સન્સ આઈપીઓ વિશે કીધું. જેને મોટી સન્સના શેર લાગેલા હોય એ મિત્રો હજી હોલ્ડ કરજો. તમે 1-2 વર્ષ રાખશો તો તમને ગજબનું પ્રોફિટ મળશે. થેન્ક યુ. આભાર.